આજે હું તમારી સાથે શેર કરીશ સાંજની નાની મોટી ભૂખ હોય કે પછી મુસાફરીમાં લઈ જવા માટે નવા નાસ્તાની રેસીપી. તો મેંદાનો ઉપયોગ કર્યા વગર ફક્ત એક વાટકી રવા સાથે થાળી ભરીને નાસ્તો તૈયાર થાય છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર કરશું. સાથે તૈયાર થતા નાસ્તાના બેઝને તમે ફ્રીઝરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ખાવાનું મન થાય ત્યારે ફક્ત 5 મિનિટમાં તેને તળીને આપી શકો છો, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો બજારના પેકેટ મેગી અને પાસ્તાને ટક્કર મારે તેવો આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તા માટે મેં વજનમાં 200 ગ્રામ અને એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધેલું છે. તેને ઝીણી ખમણીથી ખમણી લઈએ. તો જાડી ખમણીની જગ્યાએ ઝીણી ખમણીથી બટેટાને ખમણવાથી તેને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. તો મેં બટેટાને ખમણી લીધેલું છે. હવે ખમણાયેલા છીણને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે ધોવાયેલા બટેટામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો તૈયાર થયેલું બટેટાનું છીણ 1 કપ જેટલું છે. અને હવે નાસ્તા માટે લોટ બાંધવા કડાઈમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચીલું જીરું, 1 ચમચીલા સફેદ તલ અને 1 ચમચીલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. હવે 1 કપ જેટલા ખમણેલા બટેટા એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર 2 મિનિટ માટે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને છીણ સારી રીતે સતળાઈને થોડું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ અને 1 ચમચીલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલો ઝીણો રવો લીધેલો છે. તેને થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો પાણી ગરમ હોવાથી રવો તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જાય છે. તો બધું જ પાણી રવામાં સારી રીતે શોષાઈ ગયું છે. વેલણને કાઢીને મિક્સરને ભેગું કરીને જોઈએ તો મિક્સરમાં એક બાઇન્ડિંગ આવી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈએ. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને મિક્સરને એક મોટા વાસણમાં કાઢી લઈએ. અને હવે મિક્સર હાથ અડાડી શકાય તેટલું ગરમ છે. તો મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ તેને સારી રીતે મસળીને ભેગું કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણા મિક્સરનો લોટ બંધાઈ ગયો છે. તો નાસ્તાના લોટમાં બટેટું એડ કરવાથી બટેટું નાસ્તાના મિક્સરને એક ક્રીમી ટેક્સચર આપે છે. અહીંયા મેં કાચા બટેટાનો જ ઉપયોગ કરેલો છે અને તેને ઝીણી ખમણીથી ખમણી લીધેલું છે, જેથી તેને કૂક થતાં ઓછો સમય લાગે. સાથે નાસ્તાના બેઝમાં 1 વાટકી રવા સાથે આપણે 1 વાટકી જેટલું જ પાણી લેવાનું છે. અહીં આપણે પાણીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. જો પાણી વધી જશે તો નાસ્તો થોડો ચીકાશવાળો બનશે અને ક્રિસ્પી તૈયાર નહીં થાય. અને હવે તૈયાર કરેલા મિક્સરના 2 ભાગ કરી લઈએ અને હવે એક ભાગનું મોટી સાઇઝનું ગોયણું તૈયાર કરી લઈએ. હવે તેને વણવા માટે લઈ લઈએ અને બીજા ભાગને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. અને હવે ગોયણાને પાટલા ઉપર રાખીને વેલણની મદદથી વણી લઈએ. તો મેં આ રીતની મોટી સાઇઝના પૂરીના શેપમાં તેને વણી લીધેલો છે અને તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. હવે છરીની મદદથી તેને ચોરસ શેપમાં કટ કરી લઈએ અને હવે તેમાંથી લાંબી સાઇઝની ચિપ્સ તૈયાર કરી લઈએ. અને હવે કટ કરેલી એક ચિપ્સને હાથમાં લઈને જોઈએ તો આ રીતની મીડિયમ થિક ચિપ્સ તૈયાર થઈ છે. હવે આ રીતના બધી જ ચિપ્સને તૈયાર કરી લઈએ. હવે નાસ્તા ઉપર બ્રેડ ક્રમ્સ લગાવવા આપણે એક ફેવિકોલ એટલે કે સ્લરી બનાવવાની છે. તો તેના માટે મેં 3 મોટી ચમચીલો મેંદો લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મોટી ચમચીલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તમે આ સ્લરીને ફક્ત મેંદાના લોટ સાથે પણ બનાવી શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને પતલી સ્લરી બનાવી લઈએ. તો મેં આ રીતનું પતલું મિક્સર તૈયાર કરી લીધેલું છે. ચમચીના પાછળના ભાગ ઉપર તે આ રીતનું એક પતલું કોટિંગ આપે છે, જે એકદમ પરફેક્ટ છે. આ રીતનું મિક્સર બનાવવામાં મારે 1/4 કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. અને હવે નાસ્તા પર લગાવવા માટે મેં અડધા કપ જેટલા બ્રેડ ક્રમ્સ લીધેલા છે. હવે નાસ્તાની એક ચિપ્સને લઈને તેને સ્લરીથી કોટ કરી લઈએ અને તેને બ્રેડ ક્રમ્સમાં રાખીને બ્રેડ ક્રમ્સથી પણ કોટ કરી લઈએ. અને હવે આ રીતના બધા જ નાસ્તાને તૈયાર કરી લઈએ. તો મેં નાસ્તાની બધી જ ચિપ્સને બ્રેડ ક્રમ્સથી કોટ કરી દીધેલી છે. તો હવે ઉપરનું કોટિંગ એકદમ સારી રીતે સેટ થઈ જાય તેના માટે તેને ફક્ત 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખી દઈએ. તમે નાસ્તાને ચિપ શેપમાં કટ કરેલો છે. તમે તેની જગ્યાએ તેને ટ્રાયંગલ કે પછી સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો. અહીંયા મેં નાસ્તાની થિકનેસ મીડિયમ રાખેલી છે, કારણ કે આપણે તેને ક્રિસ્પી તૈયાર કરવાનો છે. જો આપણે નાસ્તાને વધુ પડતો થીક રાખશું તો તે ક્રિસ્પી તૈયાર નહીં થાય. સાથે નાસ્તાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી અને કુરકુર બને એટલે મેં તેને થોડા બ્રેડ ક્રમ્સથી કોટ કરી દીધેલો છે. અહીંયા તમે બ્રેડ ક્રમ્સની જગ્યાએ વર્મસીલી સેવૈયાનો ઉપયોગ પણ કરી શકો છો.
સાથે જો તમારે નાસ્તાને સ્ટોર કરવું હોય તો તમે બ્રેડ ક્રમ્સથી નાસ્તાને કોટ કરી લો, પછી તમે તેને કોઈ પણ ઝીપલોક બેગ કે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેજો અને તેને ફ્રીઝરમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. અને હવે નાસ્તાની ચિપ્સ ઉપર લગાવવાનો એક સ્પેશિયલ મસાલો બનાવવા વાટકીમાં 1 ચમચેલો કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચેલો ચાટ મસાલા પાવડર અને અડધી ચમચેલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલા સાથે નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે. હવે નાસ્તાને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં તૈયાર થયેલી નાસ્તાની ચિપ્સને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી ચિપ્સ એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાવળ નથી કરવાની, તેને એક સાઈડથી થોડી તળાવવા દેવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ચિપ્સને હળવે હાથે પલટાવી દઈએ. તો ગરમ તેલમાં આપણી ચિપ્સનું ઉપરનું કોટિંગ સેટ થઈ ગયું છે. ચારાની મદદથી તેને બંને બાજુ પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો 4 થી 5 મિનિટમાં ચિપ્સ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેને જારામાં લઈ લઈએ અને તેની ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો નાસ્તો તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો આપણો એકદમ ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. ક્યારેય આપણે તેને ધીમા ગેસ પર નથી તળવાનો. નાસ્તો બનાવતી વખતે તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે નાસ્તાના મિક્સરમાં બસ 1 કાચું બટેટું એડ કરવાથી મિક્સરને ક્રીમી ટેક્સચર મળે છે. સાથે 1 વાટકી રવા સાથે ફક્ત 1 વાટકી જેટલું જ પાણી લેવાનું છે. પાણીનો ઉપયોગ આપણે વધુ પડતો નથી કરવાનો. સાથે નાસ્તાને કટ કરતી વખતે આપણે તેની થિકનેસ મીડિયમ રાખવાની છે. સાથે તેને થોડા બ્રેડ ક્રમ્સ સાથે કોટ કરશું તો તેનું બહારનું ટેક્સચર એકદમ ક્રિસ્પી તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.